જે પ્રકારે કોંગ્રેસ દ્વારા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી એમના માટે જે પ્રકારના શબ્દ પ્રયોગો થયા છે, સરકારને સખ્ત શબ્દોમાં વખોડે છે, આ પ્રકારની અભદ્રતા કહી શકાય. દેશના વડાપ્રધાન માટે આ પ્રકારની વાતો કરી હું માનું છું કે સમગ્ર ભારત વર્ષ એ ક્યારે સહન ન હોય. બિહારમાં પણ માનનીય વડાપ્રધાન શ્રી એમની માતુશ્રી રાજ્યમાં અન્ય રાજ્યમાં પણ એ પ્રકારના વાતો કરીને વડાપ્રધાન છે રાજનીતિક ફાયદો લેવા નીકળેલી કોંગ્રેસ બિહારમાં પણ થોડી ગુજરાત મળી છે, અન્ય રાજ્યોમાં પણ મળી છે. કુલ મળીને 21 રાજ્યોમાં એનડીએની સરકાર છે, જેમાં બે કેન્દ્ર શાસિત પ્રદેશ પણ આવી ગયો છે. માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એ કોંગ્રેસના આશીર્વાદથી વડાપ્રધાન નથી બન્યા, દેશની જનતાના આશીર્વાદથી બન્યા છે. ત્રીજી વાર દેશની જનતાએ અને ગુજરાતમાં 30 વર્ષથી કોંગ્રેસની સરકારની બહાર રાખી છે. 3 લોકસભામાં શું હાથ થયા છે આપ સૌ જાણો છો. નરેન્દ્રભાઈએ પોતાની કણકણને ક્ષણ એ માત્ર ને માત્ર મહાભારતી એમનો વિકાસ થાય, જનતાનો વિકાસ થાય એના માટે સમર્પિત ભારત, આ ભારતને સ્વાભિમાન અપાવવાનું કામ, વૈશ્વિક સ્તરે એક નવું ભારત, મજબૂત ભારત સમયે સમયે વિશ્વને બતાવ્યું છે. આવું નેતૃત્વ કોંગ્રેસ સહન કરી શકતી નથી. એવા વખતે આ પ્રકારની ભાષા વિપક્ષ હોવો જોઈએ, વિપક્ષ મજબૂત હોવો જોઈએ. એમને સરકારના કાન ખેંચવાનો પણ અધિકાર છે. ભારતીય જનતા પાર્ટીની સરકાર એવું માને છે. પણ આ પ્રકારની વાતો કરીને મત લેવા નીકળતા હોય તો ગુજરાતની જનતા પણ ખૂબ સારી છે, સમજે છે, એનો જવાબ એ ચોક્કસ આપશે. પણ હું કોંગ્રેસને પૂછવા માંગુ છું, આ પ્રકારની ભાષા કેન્દ્રની કોંગ્રેસ આદરણીય ખડગેજી અને આદરણીય રાહુલજી એ સમજ છે એ ટ્વીટ કરીને જણાવે, ન હોય કે હોય. ગુજરાતની ચિંતા કરે છે. ગુજરાતની ચિંતા એ પહેલેથી કરે, પણ જનતા કોંગ્રેસને ઓળખે છે. ગુજરાત કોંગ્રેસને પણ પૂછવા માંગુ છું, માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી માટેના વપરાયેલા શબ્દો દેશના વડાપ્રધાન છે ને કઈ ટીકા કરી શકાતી હોય છે, પણ આ પ્રકારની ભાષા એ ક્યારે કોઈ ભદ્ર સમાજમાં, કોઈ પણ સમાજમાં એ સ્વીકાર્ય નથી. ગુજરાત કોંગ્રેસ પણ આ પ્રકારના ભાષાની શબ્દના પ્રયોગ માટે એમનું સ્ટેન્ડ ક્લિયર કરે. ગુજરાતની જનતા જાણવા માંગે છે કોંગ્રેસના વિચારો, માનસિકતા એ કેવા પ્રકારની છે. આવી પણ હું માંગણી કોંગ્રેસ પાસે કરું છું.